અમદાવાદમાં આવેલો કોચરબ આશ્રમ ભારતની આઝાદીની ચળવળના નેતા ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રથમ આશ્રમ હતો। 25 મે 1915ના રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી। દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલો પ્રથમ આશ્રમ હતો। વિદ્યાર્થીઓ અને નવયુવાનો માટે સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોના હિમાયતી, ગરીબો, મહિલાઓ અને અસ્પૃશ્યોના ઉદ્ધાર માટેના કાર્યો, જાહેર શિક્ષણ, જાહેર શૌચાલય અંગેના ગાંધીજીના વિચારોના અભ્યાસ માટેનું આ આશ્રમ એક મુખ્ય કેન્દ્ર હતું। આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર થયું હતું। આ છે અમદાવાદમાં આવેલો કોચરબ આશ્રમ। ગાંધી આશ્રમ જેટલો જ આ આશ્રમ પણ બાપુની યાદ સાચવીને બેઠો છે। દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં પોતાનો પહેલો આશ્રમ કોચરબ ગામમાં શરૂ કર્યો હતો, જેનું નામ સત્યાગ્રહ આશ્રમ પણ હતું। 25મી મે 1915ના રોજ ભાડાના મકાનમાં આ આશ્રમ શરૂ થયો હતો। ગાંધીએ અહીંથી જ ખાદી, હરિજન સેવા, ગરીબો સાથે સમાનતા, રાષ્ટ્રભાષા તરીકે હિન્દી વગેરે જેવા વિચારોનો પ્રસાર કર્યો હતો। શરૂઆતમાં આ આશ્રમમાં 20 જણ રહેતા હતા, જેમાંના મોટાભાગના લોકો આફ્રિકાથી આવેલા હતા। આશ્રમમાં નોકર નહીં રાખવાનો નિયમ હોવાથી પાણી ભરવું, રસોઈ કરવી વગેરે પ્રવૃત્તિઓ આશ્રમવાસીઓ જાતે કરતા હતા। આ ઐતિહાસિક આશ્રમને 100 વર્ષ પૂર્ણ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બુધવારે તેની ઉજવણી કરશે। કોચરબ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત છે। વિદ્યાપીઠ એની સંભાળ રાખે છે। સૌથી પહેલા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ આવીને અમદાવાદ ખાતે કોચરબ આશ્રમની અંદર સ્થાપના કરી। નામ આપ્યું સત્યાગ્રહ આશ્રમ। સત્યાગ્રહની અંદર સત્યની સાથે સેવાની ભાવના જોડાયેલી છે, માટે એમણે આ શબ્દ પસંદ કર્યો। ગાંધીજીની આત્મકથા તેમજ અન્ય પુસ્તકમાં આ આશ્રમની સ્થાપના 25મી મે 1915ના રોજ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે, પણ કેટલાક પુસ્તકોમાં આ તારીખમાં ફેરફાર જોવા મળે છે। તારીખને લઈ ભલે વિરોધાભાસ હોય, પરંતુ આશ્રમ દ્વારા 25મી તારીખે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે। ગાંધીજીની આત્મકથામાં સ્થાપના દિવસ, કોચરબ આશ્રમની સ્થાપના એની અંદર લખ્યું છે કે 25 મે 1915ના રોજ કોચરબ આશ્રમની સ્થાપના કરી। આ સિવાય ગાંધીજીની દિનવારીમાં પણ લખ્યું છે કે 25મી તારીખે કોચરબ આશ્રમની સ્થાપના કરી, પણ કેટલીક જગ્યાએ 20મી તારીખનો ઉલ્લેખ છે, ક્યાંક 22નો છે, ક્યાંક 23નો છે। અમને આ તારીખ સાથે કોઈ વિવાદ નથી। અમે 25મી તારીખ માન્ય રાખીને 25મી ઉજવીએ છીએ। ગાંધીજી કેટલા લોકપ્રિય છે તેની પ્રતીતિ ગાંધી આશ્રમ, કોચરબ આશ્રમ જેવા સ્થળો કરાવે છે। ભલે બાપુ સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો આપણી સાથે રહેશે અને આવા આશ્રમો તેમના વિચારોનો પ્રચાર પ્રસાર કરતા રહેશે। કેમેરામેન મનીષ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।